તો ગુજરાત વિધાનસભા સત્રનો આજે 8મો દિવસ છે। પૂરક માંગણી પર અમૃત ઠાકોરે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે। તેમણે કહ્યું કે નુકસાનીના સર્વેમાં ખેડૂતોને અન્યાય થયો છે। પતરા ઉડી જાય તેવા કિસ્સામાં સહાય જ મળે છે। ખેતરમાં કામ કરતા મજૂરોની નોંધ નથી લેવાતી। સાથે તેમણે કહ્યું કે ચેખલા હાઈવે પર અકસ્માત ટાળવા તેમણે બ્રિજની પણ માંગ કરી। શાળાઓ અને આંગણવાડી પાક્કા રસ્તાથી વંચિત છે। નેશનલ હાઈવે પર સુરક્ષાનો પણ અભાવ છે। નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી। નિર્મલ, આજે બે ભાગમાં બે તબક્કામાં સત્ર મળવાનું છે, જેમાં 9 વાગે પૂરક માંગણીઓ અને મતદાનની વાત હતી, ત્યારે કયા કયા પ્રશ્નો આ 1 કલાક દરમિયાન ઉઠાવવામાં આવ્યા છે? જે તે વિધાનસભાના ધારાસભ્ય હોય એ પોતપોતાના વિસ્તારમાં જે પ્રકારની જરૂરિયાત હોય તે અંતર્ગત પૂરક માંગણી દરમિયાન માંગણી રજૂ કરતા હોય છે। બજેટની ફાળવણી થઈ ગઈ છે। હવે બજેટની ફાળવણી પોતાના વિસ્તારમાં કયા ક્ષેત્રમાં કેવા પ્રકારની કરવી તે અંતર્ગત પોતાની માંગ રજૂ કરતા હોય છે। પૂરક માંગણી માટેનો અને ચર્ચાનો અને મતદાનનો આજે પ્રથમ દિવસ છે કે જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર કે જે કાંગ્રેસ વિસ્તારને પ્રતિનિધિત્વ કરે છે, તેમણે પોતાની માંગણીઓ રજૂ કરી। તેમણે પોતાની પરિસ્થિતિ, પોતાના વિસ્તારની પરિસ્થિતિ જણાવતા કહ્યું કે પતરા ઉડી જાય તેવા કિસ્સામાં પણ સહાય મળવી જોઈએ, કેમ કે ઉત્તર ગુજરાતમાં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે। નુકસાન બાદ સર્વે સમયે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવતો હોય છે તેવો આક્ષેપ તેમણે ગૃહની અંદર કર્યો છે, કેમ કે જે સર્વે કરવામાં આવે છે તેમાં ખેતર સહિતની બાબતોનો સર્વે થાય છે, પરંતુ ખેતરમાં કામ કરતા જે ખેત મજૂરો છે તેમની નોંધ નથી લેવાતી। આ તમામ બાબતો। આભાર નિર્મલ, તમામ વિગતો માટે। તો આ તરફ જામનગર શહેરમાં પાણી કાપ ઝીંકાયો છે। જામનગરના ઝોનમાં પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું છે। આજે 60,000થી વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે। કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। તો જામનગર શહેરમાં આજે પાણી કાપ લાગુ રહેશે। સફાઈ, રિપેરિંગ અને શિફ્ટિંગની વિવિધ કામગીરીના લીધે શહેરના 4 ઝોનમાં આજે પાણી વિતરણ બંધ રહ્યું છે। દિગ્જામ સર્કલ ટાંકો એટલે કે સમર્પણ ઝોનમાં જૂનો સમ ડિમોલિશ કરવાનો હોવાથી પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરી કરવાની છે, તેમજ ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે સ્કાડાનું ફ્લો મીટર લગાવવાનું છે, તેમજ બેડી ESR ખાતેનો સમ સફાઈ કરવાનો છે। આ બધી કામગીરીના લીધે ખીજડીયા ખાતેથી મુખ્ય પાઇપલાઇન 1100 MMDAની બંધ કરવાની થાય છે। એ માટે શહેરમાં જે પાણી એમાંથી મેળવે છે, સમર્પણ ઝોન, સોલેરિયમ ઝોન, નવાગામ ઝોન અને બેડી ઝોન વિસ્તારોમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે।